નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા મિત્રો, અહીંયા આપણે ફક્ત 1 મિનિટ છે તેમાં તમારે ગણિતની અવનવી ટ્રીકો તમને જાણવા મળશે. તો ચાલો આપણે તે ટ્રીકો જોઈએ. અહીંયા તમારે લસા માટેની ટ્રીક આપવામાં આવેલી છે, જેમાં એક ટ્રીક છે સામાન્ય અવયવીની રીત, જેમાં 12 અને 18ના અહીંયા તમને સામાન્ય અવયવ પાડી અને પછી અહીંયા બંનેમાં જે સમાન અવયવ હોય તેને એક વખત લખવાના આવે છે. ત્યારબાદ વધતા અવયવને અહીંયા સાથે લખી અને એનો ગુણાકાર કરીએ ત્યારે જવાબ 36 મળે છે. તેવી જ રીતના અહીંયા આપણે જોશું કે 24 અને 90ના અવયવ આપવામાં આવેલા છે, જેમાં 2 અને 3 એ સામાન્ય સરખા અવયવ છે. ત્યારબાદ વધેલા અવયવ 2 × 2 × 3 × 5 વધેલા અવયવ છે તેને પણ ગુણાકારમાં મૂકતા અહીંયા લસા 360 મળે છે. તો આ સામાન્ય અવયવીની રીત હતી. બીજી રીત અવિભાજ્ય અવયવની રીત છે. તેમાં અહીંયા બેકી સંખ્યા આવે ત્યારે 2 વડે ભાગાકાર, જ્યાં સુધી એક પણ બેકી સંખ્યા આવે ત્યાં સુધી આગળ 2 વડે ભાગાકાર ચાલે છે. ત્યારબાદ બંને સંખ્યા એકી આવે તો 3 વડે ભાગાકાર ચાલે છે. ત્યારે 3 વડે ભાગાકાર ચાલી પછી જે તેના અવયવ મળે તેનો ગુણાકાર અહીંયા કરશો તો લસા 36 આવે છે. તેવી જ રીતના અહીંયા તમે 24 અને 90નો લસા લેશો તો અહીંયા જ્યાં સુધી 2 વખત અથવા બેમાંથી એક પણ સંખ્યા બેકી હોય ત્યાં સુધી અહીંયા 2 વડે ભાગાકાર કરવાનો આવે છે. હવે અહીંયા બંને સંખ્યા છે એ એકી મળે છે. ત્યારબાદ 3ને 3 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ 1 આવે. 45ને 3 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ 15 આવે છે. આમ છેલ્લે 5 વધે તેનો 5 વડે ભાગાકાર કરતાં જવાબ 1 આવે છે. આમ લસા 360 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી બેઝિક ગણિતની એક ટ્રીક પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.